હેલો ફ્રેન્ડ્સ, સાંજ માટે આજે આપણે શોર્ટકટમાં આ દૂધીનો નાસ્તો બનાવવાના છીએ. તો આ નાસ્તો બનાવીશું તો બીજું કંઈ બનાવવું પણ નહીં પડે. તો ફ્રેન્ડ્સ, એના માટે મેં દૂધીને છોલી લીધી છે અને હવે આપણે એને ખમણી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે દૂધીને ખમણી લેવાની છે. હવે આ દૂધીને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ એમાં 1 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું. તો દહીંમાંથી મેં પાણી નિતારી લીધું છે. 1 ચમચી સફેદ તલ, 5 ચમચી જેટલો અજમો, અડધી ચમચી ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી ખાંડ એડ કરીશું. ત્યારબાદ એમાં લીલા સમારેલા ધાણા એડ કરીશું. હવે આપણે જે ભાખરી બનાવીએ છીએ રૂટિનમાં એનો કકરો લોટ 1 વાટકી એડ કરીશું અને 1 મોટા ચમચા જેટલું બેસન એડ કરી લઈશું. અને હવે આ બધું જ સારી રીતે મિક્સ કરતા એનો ડો તૈયાર કરવાનો છે. તો આમાં પાણી કે તેલ આપણે કશું જ નાખવાનું નથી. બસ આ જ રીતે એનો ડો રેડી કરીશું. તો દૂધી છે તો જેમ જેમ પાણી છૂટશે એમ એમ એ લોટ સાથે સારી રીતે સેટ થઈ જશે. અને તમે જોઈ શકો છો આપણે પાણી નાખ્યું નથી, એમ છતાં આ ડો આ રીતનો છે. તો બસ આપણે આવો જ ડો તૈયાર કરવાનો છે. હવે ગેસ પર તવો મૂકી દઈશું અને એને ઘીથી ગ્રીસ કરી લઈશું. તો આ નાસ્તો તમે ઘીથી બનાવો તો પણ સ્વાદિષ્ટ લાગે છે અને તેલથી બનાવો તો પણ સ્વાદિષ્ટ લાગે છે. તો હું આમાંથી 1-2 પીસ ઘીમાં બનાવીશ અને 1-2 પીસ તેલમાં બનાવવાની છું. હવે આપણે જે ડો તૈયાર કર્યો છે એમાંથી એક લુઓ લઈ લઈશું અને એને આ રીતે પેન પર જ ફેલાવી લઈશું. તો આ રીતે એની કિનારીઓ સરખી કરી એને પેન પર ફેલાવી લઈશું. તો હાથે ચોંટતો હોય તો હાથને ઘી યા તેલવાળો કરી લેવો, જેથી કરી એ હાથે ચોંટશે નહીં અને સારી રીતે ફેલાઈ જશે. ગેસના ફ્લેમને મીડિયમ રાખીશું અને થોડી વાર માટે આને આમ જ ચડવા દઈશું. થોડી વાર થઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું અને હવે એને બીજી બાજુથી પણ ચડવા દઈશું. તો આ રીતે એની ઉપર નીચે ઘી લગાવી આપણે એને બંને સાઈડેથી ફેરવી અને એકદમ ક્રિસ્પી ચડવી લેવાનો છે. તો 1-2 વાર પલટાવી આપણે એને એકદમ ક્રિસ્પી બનાવી લઈશું. તો હવે આપણે આ પીસ રેડી થઈ ગયો છે. આ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું. આ નાસ્તો તમે તેલથી બનાવો કે ઘીથી બનાવો, બંને રીતે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. સાંજે જો શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય અને બીજું પણ કંઈ ના બનાવવું હોય તો આ નાસ્તો ફટાફટ બનાવી અને ખાઈ શકો છો. તો આ પીસ પણ રેડી થઈ ગયો છે અને આ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું. આપણે ભાખરીનો લોટ યુઝ કર્યો છે તો એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે. તમે એને એમનેમ પણ ખાઓ તો પણ સ્વાદિષ્ટ લાગે છે. મારી જોડે ટમેટાની ચટણી છે તો મેં એને એની સાથે સર્વ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.